હું નાસ્તિક છું. હું એટલા માટે નાસ્તિક છું કે મેં મંદિરોની અંદર વેપાર થતા જોયા છે. મંદિરોની અંદર ભગવાન અને દેવી દેવતાઓને દર્શન કરવાના નામે વેપાર થતા જોયા છે. અને હા, ધર્મના નામે પાખંડવાદ અને અંધવિશ્વાસ થતો જોયો છે. એટલા માટે જ હું નાસ્તિક છું. તાકાત તમારા પોતાનામાં હોવી જોઈએ દોસ્તો. તમારા પોતાનામાં તાકાત હશે ને તો જ તમે આગળ વધી શકશો, તમારું નામ થશે. બીજાના તળિયા ચાટવાથી કંઈ તાકાત નથી આવતી અને મશહૂર નથી થવાતું. માણસની સમજ પણ કેટલી અજીબ છે દોસ્તો. તેને તમે જાનવર કહો ને તો નિરાશ થઈ જાય છે, તમારા પર ભડકી જાય છે. અને તેને તમે જો શેર કહો, સિંહ કહો તો ખુશ થઈ જાય છે. સંઘર્ષ કરતી વખતે તો તમે એકલા જ છો, અનાથ છો. પરંતુ જ્યારે તમને સફળતા મળે છે ને ત્યારબાદ જ ટોળા તો ભેગા થાય છે. અને હા, કહે છે કે બધાનું પેટ ભરવાવાળો ભગવાન છે, પેટ ભરવાવાળો ઈશ્વર છે. તો પછી આ ભૂખથી તરફડિયા મારીને જે મરી જાય છે ને તેને કોણ મારે છે? માણસ પણ કેટલો નાદાન છે દોસ્તો. મંદિરમાં જઈને શંખ વગાડે છે અને ઘંટ વગાડે છે. ઊંઘેલો પોતે છે અને ભગવાનને જગાડવાની કોશિશ કરી રહ્યો છે. ભૂખ્યાને રોટલી નથી ખવડાવી શકતો. ગરીબ જે ભૂખ્યા છે તેમને રોટલી નથી ખવડાવી શકતો અને ભગવાનને 56 ભોગ ચડાવી રહ્યો છે. અને હા, અંધારું તેના પોતાના દિલમાં જ છે. તે અજવાળું નથી કરી શકતો અને મંદિરમાં જઈને દીવા સળગાવી રહ્યો છે. જે પોતાની સાથે લડી શકે છે ને તેની સાથે કોઈ નથી લડી શકતું. અને જે પોતાની પર વિજય પ્રાપ્ત કરે છે, પોતાના પર જીત પ્રાપ્ત કરે છે, તેને આ જમાનામાં કોઈ હરાવી નથી શકતું. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.